આગળ વધીએ પાટણના સાંતલપુરમાં વરસાદી વિરામ બાદ પાણી નથી ઓસરી રહ્યા। 15 દિવસથી વરસાદ બંધ હોવા છતાં પાણીનો નિકાલ નથી થયો। મઢુતરાના તળાવ વિસ્તાર નજીકના મકાનોમાં પાણી યથાવત છે। ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારોને ભારે હાલાકી। તંત્રની બેદરકારીથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આપ જુઓ ઘરોમાં કેવી રીતે પાણી ઘૂસી ગયેલા છે। પરિવારો પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે। સાંતલપુરના દ્રશ્યો છે જ્યાં હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે અહીંયા જનજીવન બિલકુલ ઠપ થઈ ચૂક્યું છે। કેવી રીતે ઘરોમાં પાણી ઘૂસતા 15 દિવસથી અહીંના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે તંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, તેને લઈને લોકોમાં પણ હાલ તો આક્રોશ જોવા મળી રહ્યો છે। તો પાટણના સાંતલપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ પાટણમાં ઘણા એવા વિસ્તારો હતા જે પાણીમાં ગરકાવ હતા। એ વાતને 15 દિવસ વીતી ચૂક્યા છે। 15 દિવસનો સમય વીત્યો છે છતાં પણ તળાવો ભરાયા હોય તે રીતે સાંતલપુરમાં કેવી રીતે પાણી ભરાયેલા છે આપ જુઓ। પાણી જે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, તંત્ર દ્વારા પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી અને તેના કારણે સાંતલપુર ગામમાં રહેતા તમામ ગ્રામજનો કેવી રીતે પોતાના ઘર હોવા છતાં ઘર વિહોણા થઈ ચૂક્યા છે, છત વગરના થઈ ચૂક્યા છે, તેના દ્રશ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે। પ્રેમલ, 15 દિવસ વીતી ચૂક્યા છે, હજુ પણ સાંતલપુરના પાણી નથી ઓસર્યા। આ વિડીયો ક્યારનો છે? ચોક્કસ જે પ્રકારે સાંતલપુર પંથકની અંદર જે ભારે વરસાદ થયો હતો અને જે તારાજી સર્જી હતી તેના દ્રશ્યો પણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। જેમાં ખાસ કરીને સાંતલપુર તાલુકાનું જે મઢુતરા સહિતના અંતરિયાળ વિસ્તારોના જે ગામો છે એમની ગામોની પરિસ્થિતિ પણ યથાવત રહેવા પામી છે। હજુ પણ મઢુતરા ગામની અંદર જે તળાવની આસપાસના જે મકાન 50 મકાનો છે, મકાનોની અંદર 5 થી 6 ફૂટ જેટલા પાણી હજુ પણ ગરકાવ પરિસ્થિતિ યથાવત રહેવા પામી છે। સ્થાનિક લોકોને હવે ઘરની અંદર કેવી રીતે જો એક મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે વરસાદ થયો હતો અને ઘરમાં જે પાણી ભરાયા હતા તેને લીધે આ પરિવારો સ્થળાંતર કર્યું હતું અને જે રીતે ઘરની અંદર પાણી ભરાયા હતા ઘર વખરી સહિત જે અનાજ છે તેને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું। તો હાલ ઘરની અંદર કેવી રીતે જો એ મોટો પ્રશ્ન ઉભો થયો છે, તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ ન કરવામાં આવતા પરિવાર હાલ તો અસમંજસ પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યો છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।